હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગ્યા છે સવારના 8 વાગ્યા છે અને આજે અમે જઈએ છીએ મારા જેઠાણીના ઘરે, એટલે મારા ભાઈના ઘરે જઈએ છીએ. અને થંબનેલ જોઈને તમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે ત્યાં શું કામ જઈએ છીએ. એટલે એક બહુ મોટી સરપ્રાઈઝ છે બધા માટે. અમારા ઘરમાં, અમારા ફેમિલીમાં એક નવું મેમ્બર એડ થાય છે. તો તમે બધા એ માટે ભાઈ ભાભીને અમારા ફેમિલીને શુભકામનાઓ આપજો. અને આવી જ રીતે અમે નવું મેમ્બર એક પછી એક એડ થતા રહે એવો આશીર્વાદ આપજો. અને આગળ તમે બ્લોગમાં જોશો કે અમે બીજું શું શું કર્યું ત્યાં જઈને. તો તમને આ બ્લોગ બહુ જ ગમવાનો છે, કારણ કે અમે ત્યાં બહુ જ મજા કરી હતી. એટલે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હવે પછી મળીએ ત્યાં ઘરે જઈને. તો હવે અમે અહીંયા બધા આવી ગયા છે ગાડી લેવા. તો તમને કેવી લાગી ગાડી એમને જરૂરથી કહેજો. અને કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં અને આશીર્વાદ દેવાનું પણ ભૂલતા નહીં. તો બસ પછી અમે ગાડી લઈને મંદિરે જઈને ઘરે આવી ગયા હતા. અને આ સાંજનો સમય છે. અત્યારે જો કાકા શીખવાડે છે ગુડાને ગિટાર વગાડતા.
કયા ઓલા કેસર આવે ઈ? વ્હાઈટ. વ્હાઈટ. એને કોકોનટ પેંડા આવે ને એ ખાજે. હા કોકોનટ પેંડા આવે ને ખાજે. કોપરા પાક ખાતો હોય ને એવું લાગે. બહુ મસ્ત આવે. સૌથી ભગડા એની થાબડી. માધવી ડેરી કોની ખબર છે ને? માધવી હમણાં બનાસમાં ગયા હતા ને ભાભી, ત્યાં બધી લેડીઝ છે ને બનાસકાંઠાની, એ લોકોને બધાને તબેલા લેડીઝને, અને એ લોકોને 15 દિવસે પૈસા આપે. આ બનાસ ડેરીવાળા એક બેન છે ને એને 4 તબેલા છે અને 26 ભેંસ છે અને 50 ગાય છે. એનું એન્યુઅલ ઇન્કમ કેટલી હશે? કરોડપતિ. અને બનાસવાળા એને એન્યુઅલ પ્રોફિટ થાય ને એમાંથી બોનસ એ આપે. ગયા મહિને બોનસ થાય થયું ને એમને 7.5 લાખ રૂપિયા તો વર્ષે બોનસ આપ્યું. તો કહેવાય હું તબેલાવાળા. બસ અમે આવી ગયા છીએ પાછા, હમણાં થોડીક વાર થઈ આવ્યા, એટલે બસ અત્યારે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે, એટલે હવે સૂઈ જશું. તો તમને કેવો લાગ્યો બ્લોગ જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એક લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.